અમે તમારે આખો દી જોઈ તો આવું થોડો આપણે કૈલાસનો લોકના દર્શન કરી લ્યો બધા મિત્રો. આખો દિવસ ટૂંકો પડે. વિરાતે રખડો તો થોડો મેં કીધું તું મારે ત્યાં 2 કલાક જો થોડો પાણી અંધારી ગુફામાં વિડીયો ચાલુ છે. ઓલા છેડા જેવા. પરિવાર છે. ગિરનાર દર્શન છે બધા મિત્રો. ગિરનાર દર્શન કરી લેજો. બંધ આ છે દ્વારકા દર્શન, જગન્નાથ, બદ્રીનાથ બધા છે અહીંયા. વૈકુંઠ લોક છે તેના પર તમે દર્શન કરી લો બધા મિત્રો. નમસ્કાર 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 નમસ્કાર. ગુફામાં અમે આવી રહ્યા છીએ. હવે અહીંથી આપણે આમ જવાનું છે. અહીંયા મહાકાળીમાં આ મહાકાળીના પછી અહીંથી આમ જવાનું હોય છે. હજી તો તાલુકાનું બજાર છે. આવી. શિવ ભેરો અવતાર. શિવ જરોકાર, શિવ પરમ પૂજા, નિરાકાર રિંગ, સનાતન ધર્મ સ્થાપના. અને હવે આગળ આપણે આવશે પંચમુખી શિવ. પંચમુખી શિવ. ગઈ સૌંદર્યતા નહીં દેખાય તો કૃષ્ણની રેખા એવી લાગે છે. અને આ છે પંચતત્વ અને 11 રૂપ સ્વરૂપ 11 રુદ્ર સ્વરૂપ. તો તમે બધા મિત્રો દર્શન કરી લીધું અને એકવાર જરૂરથી સમરસ ધામ પધારજો. સતી જન્મ. સતી જન્મ, સતી તપસ્યા, શિવ શક્તિનો વિવાહ. વાહ વાહ, વાહ. શ્રી સતી વિવાહ. સોમનાથ જ્યોતિર્લિંગ. એને બીજા વિચાર હવે શક્તિ ઉર્જા અને દક્ષ પ્રજાપતિ મસ્તક છેદન આવ્યું. પછી સતીદેહ આવ્યો. શિવજીનું વીરભદ્ર અવતાર. અને હવે ત્યાંથી આગળ આપણે જઈશું પાર્વતી જન્મ. અને પછી આપણે આગળ આવશે શિવજીનું બ્રહ્મચારી અવતાર. પછી આગળ આવે છે આપણે કામદેવ ભસ્મ. અને ત્યાંથી આગળ આપણે જઈએ તો શિવજીનો નટરાજ અવતાર આવે છે.
પછી હવે આગળ આપણે જઈએ છીએ શિવ પાર્વતી વિવાહ. તમે જોઈ શકો છો શિવ પાર્વતી વિવાહમાં આપણે પહોંચી ગયા છીએ. પછી કાર્તિકેય જન્મ, કાકાસુ વધ, ગણેશ જન્મ, અને ત્યાંથી આગળ જઈએ તો આપણે ગણેશ વિવાહ. ત્યાંથી આગળ આપણે જઈએ છીએ તો મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પ્રાગટ્ય, ગાયનું પ્રાગટ્ય છે. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. હવે આપણે ત્યાંથી આગળ જઈશું શિવજીનો હનુમાન અવતાર. રુદ્ર અવતાર કહેવાય છે જે શિવજીનો રુદ્ર અવતાર છે, શિવજીનો ધ્વજ અવતાર. પછી આપણે આગળ આવે છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પ્રાગટ્ય. શિવજીનો અવધૂત અવતાર. આ બધું આપણે શિવ જ્ઞાનની અંદર એકવાર અંદર થોડું પણ જ્યાં પ્રમાણમાં આઈડિયા આવી જાય. તો હવે આપણે ત્યાંથી આગળ જઈએ તો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પ્રાગટ્ય આવે છે. હવે ત્યાંથી આગળ આપણે જઈએ તો શિવજીનો ભિક્ષુ અવતાર. હવે આપણે આગળ આવે છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ પ્રાગટ્ય. અને ત્યાંથી આગળ આવે છે શિવજીનો પીપળા અવતાર. અને ત્યાંથી આગળ આવે છે શિવજીનો સર્વ અવતાર. અને હવે આપણે ત્યાંથી આગળ જઈએ તો ભીમાશંકર જ્યોતિર્લિંગ પ્રાગટ્ય આવે છે. અને હવે આપણે ત્યાંથી આગળ જઈએ તો શિવજીનો વૃષભ અવતાર આવે છે. અને આપણે ત્યાંથી આગળ જઈએ તો રામેશ્વર જ્યોતિર્લિંગ પ્રાગટ્ય આવે છે. હવે આગળ આવે છે શિવજીનો નાગ અવતાર. પછી હવે આગળ આવે છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. પછી ત્યાંથી આગળ આવે છે શિવજીનો યક્ષેશ્વર અવતાર. શિવજીની કોઈ કળાને આપણે પાર પામી શક્યા નથી. અહીંયા આવે ત્યારે ખ્યાલ આવે છે તુલસી કથા સરસ સરસ અને શિવ ધર્મ યુદ્ધ થાય એ આખું બતાવવાનું છે. શિવજીનો નિવાસ અવતાર છે. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ પ્રાગટ્ય અને શિવજીનું સુરેશ્વર અવતાર છે. જ્યોતિર્લિંગ દર્શનીય કરી દે છે એની પ્રતિક થાય છે આપણને. અને શિવજીનું કૃષ્ણ અવતાર એટલે શરૂઆત થાય છે. શિવજીનું કૃષ્ણ અવતારની પ્રતિક્રિયા આપણે કરી રહ્યા છીએ. અને કેદારનાથ જ્યોતિર્લિંગ પ્રાગટ્ય દ્વારકાનાથમાં શું આપણે એવા એને કોઈ પાર પામી શક્યું નથી. શિવજીનો કિરાત અવતાર છે અને ધુરેશ્વર જ્યોતિર્લિંગ પ્રાગટ્ય અને શિવજીનું અસ્વસ્થ અવતાર પણ આપણે છે. વાહ દાદા વાહ.